નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। હાલમાં જ આવેલી ડંકી ફિલ્મ તો આપને જોઈ જ હશે। શાહરુખ ખાન અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ડંકી આમ તો સ્લો છે પણ એક ખૂબ જ સ્ટ્રોંગ મેસેજ સાથેની આ ફિલ્મ છે। આ ફિલ્મમાં એક એવી હકીકત છે, ઘણા ખરા દ્રશ્યો એવા છે જેનાથી કદાચ આપણી રૂહ પણ કાપી જાય। ડંકી, શું તમને ખબર છે ડંકી એટલે શું? ગુજરાતમાં કહેવાય કબૂતરબાજી અને પંજાબમાં કહેવાય ડંકી। કેટલા બધા લોકો હોય છે જેના ઘણા મોટા સપના હોય છે, અને સપના શાના ખબર છે? વિદેશ જવાના। ઘણા બધા લોકોને પોતાનો દેશ છોડીને વિદેશ જવાનો મોહ એટલો લાગેલો હોય છે કે તેઓ આ મોહ સાથે આખરે મૃત્યુ પામે છે। તેઓના એ વિદેશ જવાના સપના તેઓને ભરખી જાય છે। હવે વાત કરીએ ખરેખર આ મૂવી આવ્યા પછી જે ખુલાસાઓ થયા છે તેના ઉપર। અમેરિકામાં રોજ 10,000 શરણાર્થીઓની ધરપકડ ત્યાં કરવામાં આવે છે। દરેક લોકો ત્યાં જઈને એવું કહી દે છે કે અમારા દેશથી અમને ખતરો છે એટલે તમે અમને શરણાર્થ આપો। પણ શું આટલું આસાન છે? શરણાર્થ મળ્યા પછી પણ વર્ષો સુધી ત્યાંના સિટીઝન નથી થવાતું, તે હકીકત કોઈને ખબર નથી। વાત કરીએ એજન્ટ્સની, એવા ઢગલે બંધ એજન્ટો છે જે લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે। એક રેશિયો ચાલતો હોય છે, એક ફિક્સ અમાઉન્ટ થઈ જાય છે કે જો તમારે અમેરિકા જઈને વસવું હોય તો 60 થી 70 લાખ રૂપિયા એટલે કે 60 થી 80 લાખ રૂપિયા પર પર્સન લાગી જશે। અને લોકો પોતાનું બધું એ વેચી કરીને એજન્ટને પૈસા આપે છે, પણ એ એજન્ટ સપના તો બતાવે છે પણ સપના પાછળની જે સાચી હકીકત છે ને તે ક્યારેય નથી બતાવતો। અહીંયાથી ઇલીગલ રીતે એટલે કે ડંકી મારીને યા તો કબૂતરબાજીના રસ્તે તેઓને US બોર્ડર મોકલવાની વાતો કરવામાં આવે છે અને તેઓને કેનેડા બોર્ડર પર યા તો મેક્સિકો બોર્ડર પર છોડી દેવામાં આવે છે। એ બોર્ડર પર ઉતર્યા પછી 7 થી 8 દિવસનો એવો રસ્તો હોય છે જે તે લોકો ઇલીગલ રીતે ક્રોસ કરવાનો હોય છે। -30 ડિગ્રીના ઠંડા તાપમાનમાં તમારે 7 દિવસ સુધી ચાલવાનું હોય છે। ઘણીવાર જ્યારે રોડ ક્રોસ કરીએ ને ત્યારે ખાલી હાડકાં દેખાતા હોય છે, કારણ કે આપણે મરીએ ને પછી અંતિમ સંસ્કાર માટે કોઈ ત્યાં હાજર નથી હોતું। એવા ઘણા બધા લોકો છે। હું એક એક્ઝામ્પલ આપીશ। ગુજરાતના ગાંધીનગર પાસે આવેલા ડુંગુચા ગામના જગદીશભાઈએ પોતાનું બધું જ વેચી દીધું અને અહીંયાથી પૂરા પરિવારની સાથે તેઓએ ડંકી મારવા ગયા અને ત્યાં માત્ર 40 દિવસની અંદર તેઓના આખા પરિવારની ડેડ બોડી ઠંડીના લીધે કપાઈને મૃત્યુ પામેલી હાલતમાં મળી। તેઓ પૈસાની ઘેલચા પાછળ એવા ઘેલા થઈ ગયા કે આખા પરિવારનો જીવ લઈ નીકળ્યા। એજન્ટો ખોટા ઝાંસા આપીને પૈસા પડાવે છે ને ફસાવે પણ છે, પણ લોકો પણ આંખે પાટા બાંધીને તેઓની સારી બધી જ જે વાતો છે તે માની લે છે। હવે વાત કરીએ કેટલા લોકો અહીંયાથી દર વર્ષે જાય છે। તેનો રેશિયો જે છે તે ટોટલ સપ્ટેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં ટોટલ 97,000 ઇન્ડિયન્સ જે છે તે ઇનલીગલ રસ્તા ઉપર US જવાની ઘેલછામાં પકડાયા છે। તેમાં US કેનેડા બોર્ડર પર 30 થી 31,000 જેટલા લોકો અને US મેક્સિકો બોર્ડર પર 42 થી 43,000 જેટલા લોકો જે છે તે પકડાયા છે। હાલની જ વાત કરીએ, હાલનો જ દાખલો છે ફ્રાન્સ એરપોર્ટ ઉપર એક ફ્લાઇટ અત્યારે પકડાઈ હતી અને ફ્લાઇટમાં 303 જેટલા મૂળ ભારતીય હતા અને એમાં ઘણા ખરા જે લોકો હતા તે ગુજરાતી પણ હતા। માનવ તસ્કરીની આશંકાથી રોકાયેલું આ ફ્રાન્સ એરપોર્ટ પરનું વિમાન જે છે તે હવે તો મુંબઈ પહોંચી ચૂક્યું છે, પણ માનવ તસ્કરી આજે થઈ રહી છે, લોકો પાસેથી જે મોટા રૂપિયા પડાવી લેવામાં આવે છે તેમાં સૌથી મોટો હાથ જે છે તે એજન્ટોનો છે। એજન્ટ એક સૌથી મોટો એજન્ટ છે ઇમિગ્રેશન માફિયા જેને કહેવાય છે, શશી રેડ્ડી। શશી રેડ્ડીએ દરેક શહેરમાં દરેક સ્ટેટમાં પોતાના માણસો ગોઠવાયેલા છે એવી રીતે, અને એ માણસો મોટી મોટી ઓફિસો ખોલીને તો બેસી જાય છે, તમારી પાસે મોટા ભાગના રૂપિયા પડાવી લે છે। 70% લોકોને ઇનલીગલ રીતે મોકલી આપવામાં આવે છે અને 30% લોકોના પૈસા ઉચાપત કરી લેવામાં આવે છે, કારણ કે 2 મહિના પછી જ્યારે તમે તેની ઓફિસે જાઓ છો ત્યાં તમને તાળા જોવા મળે છે। શું તમને પણ ડંકી મારવાનો શોખ છે? શું તમને નથી લાગતું કે તમારા દેશમાં તમારી માટે એટલી વ્યવસ્થા તો છે જ કે તમે એક સાધારણ જિંદગી જીવી શકો? ઉતાર ચઢાવ જિંદગીનું એક સ્વરૂપ છે,
જે દરેક વ્યક્તિએ જોવાનું હોય છે. શોર્ટકટ મારીને આમ આપણે વિદેશ જવાની ઘેલચા પાછળ જે લાગી જઈએ છીએ ત્યાં આપણે અહીંયાનાય નહોતી રહેતા ને ત્યાંનાય નથી રહેતા. કદાચ કોઈ ડિપોર્ટ થઈને પાછું આવે ને તો એની પાસે અહીંયા સર્વાઈવ કરવા માટે કાંઈ જ નથી હોતું, કારણ કે અહીંયાથી જતાં પહેલાં તે પોતાનું બધું જ વેચી કરીને જાય છે. વાત કરીએ છેલ્લા 10 વર્ષમાં યુએસ જવાના જે કેસ છે ને એ 100 ગણા વધી ગયા છે. ખાધા પીધા વગર પોતાના નાના બાળકો સાથે આ દ્રશ્ય પાછળ જે ચાલે છે તમે જોઈ રહ્યા છો. નાના બાળકો 11 મહિનાના બાળકોની ડેડ બોડી જ્યારે પોલીસ ત્યાંથી હાથમાં લઈને આવે ને ત્યારે આપણું હૃદય કંપાઈ જાય ને તેવું લાગે છે. શું તમને શોખ છે ડંકી મારવાનો? આ કબૂતરબાજી ક્યારે બંધ થશે તે બહુ મોટો પ્રશ્ન છે ને. એ બંધ થશે, પણ સૌથી પહેલાં આવા એજન્ટો ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરો. તમે જ્યારે આવા લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરશો, જ્યારે તમે તમારા સપનાઓમાં એવું વિચારશો કે મારા દેશમાં પણ મને ઘણું ખરું મળી શકે છે, માત્ર મહેનત કરવાની જ જરૂર છે. ડંકી ફિલ્મમાં શાહરૂખ ખાને રડતી આંખે એવું કીધું છે કે અમે તમારી ગટર સાફ કરવા માટે આવીએ છીએ. શું તમને તમારા ઘરે કોઈ નાનકડું કામ બતાવે તો તમે કરો? તમે નથી કરતા, પણ તમે વિદેશમાં જઈને વધુ પૈસાની લાલચે ત્યાંના મોલ્સમાં ઝાડુ પોછા તેઓની ગટર સાફ કરવાનું કામ કરો છો. ત્યાં તમને એવું લાગે છે કે તમને હજારો રૂપિયા ત્યાં મળી જશે. ત્યાં તમને કોણ ઓળખે છે? અહીંયા ગર્વથી જીવવાનું નહીં, પણ ત્યાં લાનતથી જીવવાનું પસંદ કરો છો. આ કેટલી હદે સાચું છે? હવે નિર્ણય તમારે કરવાનો છે. હાલ તો અત્યારે જે 300 લોકો પરત આવ્યા છે તે લોકો ડંકી રીતે ગયા હતા અને તે લોકોને પરત લઈ આવવામાં આવ્યા છે તેવી વાત ચાલે છે. પણ આશા છે કે ફરી કોઈ વાર આવી કોઈ ડંકી ફ્લાઇટ ન પકડાય, અને આશા છે કે તમે તમારા દેશમાં સલામત છો, સહી છો, તમારા દેશમાં સુરક્ષિત છો અને તમારા દેશમાં જ કમાઈને તમારા દેશની જ અર્થવ્યવસ્થાને સાથ આપવાની તૈયારીમાં છો તેવા સપના જુઓ. આજના એપિસોડમાં માત્ર આટલું જ. નવા એપિસોડમાં હું શીતલ ફરી એક નવો ટોપિક લઈને આવીશ. ત્યાં સુધી તમારી જે કમેન્ટ છે તે અમારા સુધી જરૂરથી પહોંચાડજો, અને જો મનમાં ડંકી મારવાનો વિચાર આવતો હોય તો ભૂલી જજો. નમસ્કાર.